યુનિક આઈડી નંબર દરેક કોઈ પણ 2016 ની અંદર ભારત સરકારનું નોટિફિકેશન છે કે કોઈ પણ લાયસન્સ મેળવે હથિયાર અંગેનો એનો યુઆરએન નંબર જનરેટ કરવામાં આવે છે. એમાં જે પુરાના હોય લાયસન્સ 20 વર્ષ 25 વર્ષ પહેલા એનો પણ નંબર એ યુઆરએન નંબર જનરેટ કરવો હવે ફરજિયાત છે ભારત સરકાર. આ લાયસન્સમાં બી છે. યુઆરએન નંબર કોનો છે અને લાયસન્સ કોનું છે એ વેરીફાઈ કરવું પડશે. એ જ્યારે એટા કલેક્ટર સાહેબ પાસેથી કે જે કમ્પ્યુટર ઓથોરિટી છે લાયસન્સ ઇસ્યુ કરનાર એમની સાથે અમારે જે કોમ્યુનિકેશન થશે અથવા તો અમારી ટીમ ત્યાં જઈને વેરીફાઈ કરશે પછી જે યુનિક આઈડી નંબર દરેક કોઈ પણ 2016 ની અંદર ભારત સરકારનું નોટિફિકેશન છે કે કોઈ પણ લાયસન્સ મેળવે હથિયાર અંગેનો એનો યુઆરએન નંબર જનરેટ કરવામાં આવે છે. એમાં જે પુરાના હોય લાયસન્સ 20 વર્ષ 25 વર્ષ પહેલા એનો પણ નંબર એ યુઆરએન નંબર જનરેટ કરવો હવે ફરજિયાત છે ભારત સરકાર. આ લાયસન્સમાં બી છે. યુઆરએન નંબર કોનો છે અને લાયસન્સ કોનું છે એ વેરીફાઈ કરવું પડશે. એ જ્યારે એટા કલેક્ટર સાહેબ પાસેથી કે જે કમ્પ્યુટર ઓથોરિટી છે લાયસન્સ ઇસ્યુ કરનાર એમની સાથે અમારે જે કોમ્યુનિકેશન થશે અથવા તો અમારી ટીમ ત્યાં જઈને વેરીફાઈ કરશે પછી જે